આ તરફ વડોદરાના શિક્ષણ સમિતિના કર્મીઓના પગાર માટે વલખા મારવાનો વારો આવ્યો છે। વર્ગ 4ના કર્મીઓને સમયસર પગાર ન મળતા ભારે રોષ વ્યાપ્યો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મીઓમાં રોષ છે। સ્વતંત્રતા દિવસે કર્મચારીઓએ પોતાની આપવીતી વર્ણવી। કર્મચારી મંડળના પ્રમુખ નિલેશ રાજે નિવેદન આપ્યું કે દર મહિને પગારમાં વિલંબ થાય જ છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ પગાર લેટ અપાય છે। શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભરતિયાએ નિવેદન આપ્યું કે કોર્પોરેશનમાં બિલ પેન્ડિંગ પડ્યું છે। બિલ મંજૂર થતા તમામને પગાર ચૂકવી દેવાશે। અમે લોકોએ મૌખિક રજૂઆત કરેલી કે સર આગળ જે તહેવારો આવે છે, છઠ હોય, સાતમ હોય, આઠમ હોય, તો એમણે એવું કહ્યું છે કે ભાઈ કોર્પોરેશનમાંથી ટેકનિકલી થોડોક ઇસ્યુ છે, એટલે લગભગ સોમ મંગળવારે તો કે અમે લોકો પગાર જમા કરાવી દઈશું। પણ દર વખતે લગભગ 10 તારીખ પછી જ પગાર થતો હોય છે, અને જે ઉચ્ચ કર્મચારી છે સર, એ લોકોનો પગાર લગભગ 15થી 20 પછી થતો હોય છે। એટલે આપના માધ્યમથી એટલું જ કહું કે જેટલું બને એટલું વહેલો પગાર થાય તો સારું। પગાર બિલની જે પ્રોસેસ છે એ અહીંથી કરી દેવામાં આવી છે અને સમયસર જ પગાર થાય છે। હાલ કોર્પોરેશનમાં એમની ફાઇલ પેન્ડિંગ છે, એ ટૂંક સમયમાં પગાર થઈ જશે। દર વખતની આ તકલીફ છે એવું કહે છે ને, જે હંગામી જે કર્મચારીઓ છે એમને તો પગાર આના કરતાં પણ લેટ મળે છે। ના, એવો કોઈ વિષય ધ્યાનમાં આવ્યો નથી।